અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? હેતલબેન ચિરાગભાઈ વાઢેર, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મને કમરની ને પગની બે તકલીફ હતી. કમરમાં તો સાવ સારું થઈ ગયું, પગમાં હવે થોડુંક છે. હવે થોડુંક છે. હા, અને કેટલા સમયથી તકલીફ હતી? 10-12 વર્ષથી મને તકલીફ હતી. અને આજે કેટલામો દિવસ છે? આજે ત્રીજો દિવસ છે. હવે 10-12 વર્ષથી તકલીફ હતી અને ત્રીજા જ દિવસે કમરમાં રેડી? કમરમાં રેડી. હવે પગમાં પગમાં હજી છે. ખાલી પિંડીમાં હા, પિંડી ને પંજો બે. પંજો, હા, બાકી બાકી કમર રેડી બધી- કમ્પ્લીટ. હા. કમરમાં સાવ સારું થઈ ગયું. અને શું શું કર્યું તેમાં? બધું કરી લીધું હતું? બધું કરી લીધું હતું, બાકી કાંઈ નહોતું? બાકી કઈ નહોતું. અને ડૉક્ટરનું શું કેવું થતું? ઓપરેશન કરવાનું મને કીધું હતું. હવે ઓપરેશન કરવું પડે એમ જ નથી. રેડી? રેડી, સાવ Complete? એકદમ સારું સારું ને? સારું. હવે કાલે પાછા જોઈ કેટલું છે પિંડીમાં અને ઓકે. પંજામાં. કમરમાં તો રેડી? કમરમાં રેડી થઈ ગયો. હવે બીજાને શું કહેવા માંગો? કે એકવાર અહીંયા આવજો અને એક્યુપ્રેશર કરાવજો, એનાથી ઘણો ફાયદો થાય છે, ઘણું સારું થઈ ગયું છે. અને મને કમર તો સાવ મટી જ ગઈ છે, રેડી? રેડી જ થઈ ગઈ છે. પગની એક ખાલી છે થોડુંક હવે. હા, તો કાલે જોઈ પાછું. બરાબર. ઓકે, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.